એક વર્ષ થયું અમે મળ્યા, મારા ગામમાં જ મળ્યા. અત્યારે તો હું કામેથી આવ્યો છું ડાયરેક્ટ. કે હું પૈસા તમારે કઈ આવે? પૈસા નહીં મિત્રો, પણ આ કમાણા છે આપણે. બે રીલ તમારી રિક્વેસ્ટ પૂરી તમને. હેલો યુટ્યુબ ફેમિલી, ફરી એક નવો વિડીયો અને વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો હાલ આપણે છીએ કેરાળા ગામમાં ઉકા દાદા માલા દાદા આશ્રમે, અને તમને દાદાના દર્શન કરાવીએ. અને મિત્રો અહીંયા આપણે શું કહેવાય ફેવરેટ, જે મેં તમને આગલા શું કહેવાય આપણે ફેવરેટ યુટ્યુબર અને શું કહેવાય મોટા ભાઈ તરીકે એવા કૌશિકભાઈ આપણને અહીંયા કેરાળામાં હાલ છે, તો આવે છે મળવા. અને દાદાના પણ દર્શન કરાવું અને પછી તમને કૌશિકભાઈને મળાવું. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. આપણે તો અહીંયા આશ્રમ છે, આખો હવન છે કાલને મોટો કાર્યક્રમ છે. પ્રમ દિવસ કાલ કાર્યક્રમ, એ તો હવન છે ને 4 તારીખે, કાર્યક્રમ તો કાલ છે ને. ફેમિલી જો અહીંયા પાછળ તળાવ છે કમળવાળો, કાચબાઈ છે ત્યાં. મિત્રો ફાઇનલી જો તમને મેં આગળ કીધું કૌશિકભાઈ આવે છે. આપણે ઘણા સમયથી આવતા, આપણે લગભગ મેળાય કેટલું 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષ ઉપર થયું. આપણો પહેલો વ્લોગ જે હતો ને આપણી ચેનલનો, એ રિયલમી ફોન આ ભાઈના ફોનમાં ચાલુ કર્યો હતો ને એ 2 ફોટા પાડ્યા હતા આપણે, એક જયદીપભાઈનો ને એક મારો. આપણે 2 ફોટા પાડીને પહેલો વ્લોગ આપણે ચાલુ કર્યો હતો. અને શું કહેવાય, હું તો આ મહિને અત્યારે કાંઈ બોલવાનું જેવું થાય છે કે જેની પર આપણે શું કે જેને જોઈનું શીખો છું, જેની વિડીયો જોઈને એડિટિંગ વ્લોગ બધું આપણે શીખો. અને આજ આપણે શું કે ઘણું આપણે આગળ વધ્યા છે, એમ શું કે ઘણું ખબર પડવા માંડી છે, જાણકારી. અને ભાઈને ઓકે થઈ ગયા છે, તો કોંગ્રેચ્યુલેશન ભાઈને, ખૂબ ખૂબ શુભકામના. અને માતાજી શું કહેવાય આપણે 1 મિલિયને પુગાડી દે. અને આપણું હોકેનું ભાઈ આપણું મીટઅપનું હતું, ખબર હોય તો. હા સાચી વાત છે, મીટઅપ તો કરશું ભવિષ્યમાં આગળ. પણ ખાસ જયદીપભાઈને આમ કહો ને તો 1 વર્ષ થયું અમે મળ્યા, મારા ગામમાં જ મળ્યા. અત્યારે તો હું કામેથી આવ્યો છું ડાયરેક્ટ. કેમ કે ભાઈ આવ્યો, ફોન આવ્યો, મેં કીધું હાલ હું આવી જાઉં. પણ 1 વર્ષની અંદર ઘણું બધું ભાઈએ સ્ટ્રગલ કર્યું છે, બહુ મહેનત કરી છે. અને તમે પણ બધાએ બહુ સપોર્ટ કર્યો છે ભાઈને. સરસ મજાના વ્લોગ હું પણ જોઉં છું, પર્સનલી જોઉં છું, પહેલેથી કોન્ટેક્ટમાં જ છે ભાઈ. તો બહુ આનંદ થયો કે ભાઈ એટલી બધી મહેનત કરે છે હજી. અને હર હંમેશા હું કહેતો રહેતો કે ભાઈ મહેનત કરતી રહેવી જોઈએ, હાર ન માનવી જોઈએ. એવી જ રીતે ભાઈ જયદીપભાઈ એક્સપેરિમેન્ટની પણ ચેનલ છે, ઘણી બધી મહેનત કરી છે ભાઈએ. તો હાર નથી માનતા, એ મને બહુ ખુશીની વાત છે કે ભાઈ મારી સાથે રહીને મારી કાંઈક જરૂર હોય તો ફોન બોન કરે ભાઈ, કામકાજ થઈ જાય બધું, પણ હાર ન માનતા. અને આવી જ રીતે તમે પણ એક મોટિવેશન થઈ શકો ભાઈથી કે ભાઈને 1 વર્ષ થયું. અત્યારે તો સારો એવા સબસ્ક્રાઈબર થઈ ગયા છે, 1000+ સબસ્ક્રાઈબર થઈ ગયા છે. ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ, થવા આવી છે 1 વર્ષની અંદરમાં ભાઈ. એટલે કોઈ ઈઝી નથી યુટ્યુબ, પણ કોઈ યુટ્યુબ કરતા હોય તો હાર ન માનવી. ભાઈ જેવી રીતે મહેનત કરે છે એવી રીતે મહેનત કરવી. અને ખાસ હું રિક્વેસ્ટ કરી બધાને, મારા જેટલા ઓડિયન્સ કદાચ મારા લીધે જોવા આવ્યા હોય તો ભાઈને થોડોક સપોર્ટ આપજો પ્લીઝ. હું રિક્વેસ્ટ કરું, કેમ કે ભાઈની મહેનત બહુ સારી છે અને કોઈ ઉપર ડિપેન્ડ નથી. પહેલેથી જ ભાઈ મહેનત કરતા રહીએ છીએ, તો થોડોક તમારી સપોર્ટની જરૂર છે થોડોક. તો પ્લીઝ મારા લીધે જે કોઈ વિડીયો જોતા હોય તો ભાઈને થોડોક સપોર્ટ કરજો. સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારા હિસાબે સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. આવું બહુ ઓછું બોલું હું, પણ ભાઈ માટે સ્પેશિયલ, કેમ કે 1 વર્ષથી મહેનત હું જોઉં છું ભાઈના વિડીયો ને, એટલે કહી શકું. બાકી મહેનત બહુ કરે છે. બાકી બસ મળીને બહુ આનંદ છે. બાકી મિત્રો જેમ કૌશિકભાઈ આપણને એમ કીધું ને કે મોનિટાઈઝ નથી, આપણે શું કહેવાય યુટ્યુબમાંથી કોઈ કહે ને કે શું કહેવાય, બધા એમ પૂછે કે શું પૈસા તમારે કઈ આવે? પૈસા નહીં મિત્રો, પણ આ કમાણા છે આપણે. આ કમાણા છે આમાંથી આપણે. અને ઘણું આ બાજુ આ શું કે ભાવનગર જિલ્લામાં પહેલાં હું શું કે એ બાજુ અહીંયા આવતો, પણ કોઈ દી એવું કાંઈ હતું નહીં. પણ આપણે વોટર પાર્કનો વિડીયો જે કૌશિકભાઈનો પહેલો જે વાયરલ થયો ને ત્યાર પછી તો મિત્રો યુટ્યુબમાંથી ઘણા કહેતા હોય, પણ આપણે આ કમાણા છે, બીજું કાંઈ નથી કમાણા, પણ આ કમાણા. આપણા પ્રશ્નો હતા 1-2 આવ્યા હતા પ્રશ્નો કે કૌશિકભાઈનું ગામ, એ તો બધાને ખબર છે, પણ તેમ છતાં તમે કહી દો શું કહેવાય. મારું ગામ એક નાનકડું એવું ગામ છે, વેજોદરી, તળાજા, તાલુકો લાગે, જિલ્લો છે ભાવનગર. અને અમારા ગૌતમભાઈ છે, એની એક રિક્વેસ્ટ હતી કે કૌશિકભાઈ એક રીલ બનાવો, તો ભાઈ રીલ પણ બનાવશું. કેમ બે રીલ તમારી રિક્વેસ્ટ પૂરી તમ તારે, બસ બીજું કાંઈ નતું ભાઈ. ને ખૂબ આનંદ આવ્યો. ને આમ જો તમે ઓકે થઈ ગયા, પણ તમને આમ શું કહ્યું, મને તો આમ મોટા ભાઈ તરીકે ફિલિંગ આવે. કોઈ એવું મને કાંઈ ઓલું થયું. ઘણી વખત હું આવું છું, પણ શું કે બીજી મુલાકાત છે આપણી. 0 સબસ્ક્રાઈબર હતી, ભાઈના ઓકે થઈ ગયા છે, ઉપર પ્લસ થઈ ગયા. ને આપણા
1300 થઈ જાય સબસ્ક્રાઇબર ભાઈ, થઈ જાય. તમે બધા એટલે સપોર્ટ એમ. કરજો, ભાઈને પોગાડવાનો છે હો કે આપણે. તો મિત્રો ફાઇનલી જો આપણે કૌશિકભાઈને મળ્યા અને તેમાં તો આપણે શું કહેવાય ત્યાં તો કાંઈ બહુ બોલી નતા, એક આપણા બીજે દીનું શૂટ છે એટલે કૌશિકભાઈ એનો સમય મૂકી એનું શું કહેવાય એનું કામ મૂકી અને આપણને સમય આપ્યો હતો, તો એની માટે શું કહેવાય ભાઈનો ખૂબ ખૂબ અભિનંદન, થેન્ક યુ. અને પહેલેથી જ શું કહેવાય ભાઈ આપણને ખૂબ જ સપોર્ટ કરે છે કોઈ પણ કામ હોય. અને શું કહેવાય 100 કે થાય ને મિત્રો, 100 કે હું કોકને ખાલી 10 કે 50 કે એમ કે થવા મળે ને તો અભિમાન આવી જાય, પણ ભાઈના ઓલામાં સરાય પણ મોટાપણું નહીં અને અભિમાન પણ નહીં. ખૂબ મજા આવી મળીને. અને આગળ તો શું કહું બીજું મિત્રો, તો ભાઈ એનો ટાઈમ આપ્યો એની માટે ખૂબ ખૂબ શું કહે ધન્યવાદ. અને ત્યાં તો હું કાંઈ બહુ બોલી નહોતો એકો, કેમ કે મળવા જાય એટલે શું કાંઈ ફિલિંગ થોડીક ઓલી હોય એટલે કાંઈ બહુ જાજુ ન બોલી શકો. તો તમને વ્લોગ સારો લાગ્યો હોય, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને ભાઈ જલ્દીથી આપણે શું કહેવાય આપણે ગામમાં પણ આવવાના છે, આ બાજુ આવવાના છે આપણે ખાંભા વિસ્તાર બાજુ, ડેડાણ બાજુ. તો ત્યારે પણ વ્લોગ ને હવે અવારનવાર ભાઈ સાથે વ્લોગ આવતા રહેશે. આપણે જ્યારે પણ જઈશું ત્યારે શું કે તમને વ્લોગ બતાવશું. તો આની પછીનો પણ એવા એક મોટા યુટ્યુબર જેક લાઈફસ્ટાઈલ વ્લોગ અહીં આપું છું ચેનલ, એની સાથે પણ આપણે મસ્ત મજાનો વ્લોગ બનાવ્યો છે. અને ના બાજુમાં જ એના દયાળ ગામની બાજુમાં જ રત્નેશ્વર છે નાનો છે, તો એ વ્લોગ તમારે મિસ ન કરવો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળું છું નવા વ્લોગમાં. બાય બાય, ત્યાં સુધી.